અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ સ્કેલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક બેઠક મળી હતી, જેમાં કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નીતિગત રાહતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. એસોસિએશનના ચેરમેન નરેશ જૈને જણાવ્યું હતું કે ભારતમાં એમએસએમઈ, સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ, રસાયણ અને ઉપયોગી ચીજવસ્તુઓ જેવા અનેક એમએસએમઈ ઉદ્યોગ 7% દરે વૃદ્ધિ કરી રહ્યા છે. ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે, ત્યારે આ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ આગળ વધવામાં આવશે. તેમજ ગુજરાતમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરવા, નિકાસ વધારવા અને દરેક ભારતીય વ્યક્તિ માટે સસ્તા, પર્યાવરણને અનુકૂળ સ્વચ્છતા ઉત્પાદનો પૂરા પાડવા માટે એમએસએમઈ ઉદ્યોગ કટિબદ્ધ બનશે. આનો ગ્રોથ કરવામાં આવે તો લેબર સ્ટેજે જે 12-15 માણસો અત્યારે કામ કરી રહ્યા છે નાનામાં નાની ઇન્ડસ્ટ્રીમાં, જે 100 થી 200 માણસ સુધી એમ્પ્લોયમેન્ટ લઈ જઈ શકે એમ છે. જો એક સારો એવો અમારો વિકાસ થાય તો અમારા ઘણા બધા મેમ્બર્સો આ જે નવી ટેકનોલોજી છે એને જાણે છે તો ખરા. નવી ટેકનોલોજી એડપ્ટ કરવા માટે જે એમને સંશોધનો જોઈએ, મોટાભાગે ફાઇનાન્સ, એ જો એમનો ગ્રોથ થાય તો એ લોકો રિસ્ક લઈને કરી શકે એમ છે.